સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વરસાદી કહેર વચ્ચે ધાનેરાના ખેડૂતોના સપના ધોવાયા। બાજરી અને મગફળી ઉપર વળ્યો પાણીનો કાળો કેર। બનાસકાંઠામાં મેઘરાજાની વહેલી પધરામણી બની વિનાશકારી। ખેડૂતોના પાક નષ્ટ થતા ધોવાયા સપના। ભારતીય કિસાન સંઘે વળતર માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારને લગાવી મદદની ગુહાર। લાખણીની આંગણવાડી બહેનોનો રણટંકાર। બૂથ લેવલ ઓફિસરની કામગીરી સામે વિરોધનું ફૂંક્યું યુગલ। દસકાથી વરસતા પાણીનો નિકાલ ન થતા નાગલાના ખેડૂતોને ગ્રામજનો ત્રાહિમામ। કાયમી ઉકેલ માટે સરપંચે સરકારને લગાવી ગુહાર। રોગચાળાનો ભય। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરા તાલુકામાં ગુરુવારે પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલા પાણીના વહેણે ખેડૂતોની કમર તોડી નાખી છે। ખાસ કરીને ધાનેરા તાલુકાના જોરાપુરા ગામ ખાતે રેલ નદી નજીક આવેલા ખેતરોમાં પાણીના વહેણથી પાકને વ્યાપક નુકસાન થયું છે। તાલુકામાં પશુપાલનનો વ્યવસાય વધુ હોવાથી ઘાસચારા માટે બાજરીનું વાવેતર મોટા પાયે થાય છે। જોરાપુરા ગામના ખેડૂતોએ પણ પુષ્કળ પ્રમાણમાં બાજરીનું વાવેતર કર્યું હતું અને પાક હવે લગભગ તૈયાર થઈ ગયો હતો। ત્યાં ખેડૂતો બાજરીના ડોડા લેવાની તૈયારીમાં હતા ત્યારે ગુરુવારના ભયાનક વરસાદી વહેણમાં બાજરીના ડોડા તેમજ ઘાસચારો પાણી સાથે તણાઈ ગયો છે। તેમના હાથમાં ન તો બાજરીનો પાક આવ્યો, ન તો પશુઓ માટે ઘાસચારો બચ્યો। પાણીમાં ગરકાવ થવાથી બાજરીના ડોડા પણ ખરાબ થઈ ગયા છે। જોરાપુરા ગામના આશરે 70 જેટલા ખેડૂતોને મગફળી અને બાજરીના પાકમાં ભારે નુકસાન થયું છે। માત્ર 1-2 દિવસમાં બાજરીનો પાક લેવાનો હતો, પરંતુ વરસાદી વહેણ અમારા પાક અને ઘાસચારાને પોતાની સાથે તાણી ગયું છે। આ અણધાર્યા કુદરતી આફતના કારણે ખેડૂતોની મહેનત પણ પાણીમાં ગઈ છે અને તેમને મોટો આર્થિક ફટકો પડ્યો છે। ખેડૂતો હવે સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। હવારમાં આવ્યું હતું 8 વાગે, એટલે બહુ પણ નુકસાન। બાજરી પર વાઢેલી હતી, કોને ખોટલે પડ્યો હતો, એ બધું પણ તોડીને ખેડૂતને પણ જતું રહ્યું હોય। અમારે પણ લગભગ 200 વીઘા જેવું ગામની અંદર નુકસાન થયું હોય। મગફળી પર વાવેતર કરેલું હતું, મગફળો બીજો બધી સાફ તોડીને જતું રહ્યું હોય। કયો વિસ્તાર કહેવાય? જોરાપુરા ગામ। કેટલા ખેડૂતો પાણી હેડ્યું છે? ખેડૂત લગભગ 70-80 દેવા। કયા કયા પાકને કેવું? મગફળો હતો, બાજરી હતી, અનાજ હતી। બાજરી કપાઈ ગઈ હતી, તૈયાર થઈ ગયું હતું। 1-2 દિવસના કારણે બધું તોડીને કોને કોઈ કપાઈ જતો। ટેપા કરેલા, ટેપા પણ ખેંચી લીધા। કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ભીલ સમાજના ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થવા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે। આ યોજના હેઠળ ધાનેરા તાલુકામાં ભીલ સમાજના ખેડૂતોને મગફળીનું વિનામૂલ્યે બિયારણ આપવામાં આવી રહ્યું છે। આજે ધાનેરાના ખરીદ વેચાણ સંઘ ખાતે મોટા પ્રમાણમાં ભીલ સમાજના ખેડૂતો અને મહિલાઓ મગફળીનું બિયારણ લેવા માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા। સરકાર દ્વારા ખાસ કરીને તેલીબિયાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ધાનેરા તાલુકામાં કુલ 1236 જેટલા ભીલ સમાજના ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે। પ્રત્યેક ખેડૂતને 1 હેક્ટર દીઠ 5 કટ્ટા મગફળીના બિયારણ આપવામાં આવી રહ્યા છે। ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીઓ અને ગ્રામ સેવકો દ્વારા ખેડૂતોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરીને બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે।
ખરીદ વેચાણ સંઘના મેનેજર માસુમભાઈ આકુલિયાએ જણાવ્યું હતું કે સરકારની આ યોજના અંતર્ગત 264 સામાન્ય ખેડૂતોને પણ કીટ આપવામાં આવી છે, જ્યારે ભીલ સમાજના 1236 ખેડૂતોને નિયમાનુસાર વિનામૂલ્યે મગફળીનું બિયારણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ખેડૂતોની ભીડને ધ્યાનમાં રાખી ખરીદ વેચાણ સંઘ દ્વારા ટોકન સિસ્ટમ અપનાવી સુવ્યવસ્થિત રીતે બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાથી ભીલ સમાજના ખેડૂતોને આર્થિક રીતે મોટો ટેકો મળશે અને તેમને આગામી વાવેતર માટે પ્રોત્સાહન પણ મળશે. ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી નમો રાષ્ટ્રીય તેલીબી યોજનાની અંદર ધાનેરામાં પ્રમાણિત બિયારણનું વિતરણ ચાલુ કરવામાં આવે છે. જે વિતરણ તારીખ 3 અને 4 તારીખથી 3 તારીખથી ચાલુ કરે. 3 ને તેમાં જનરલ ખેડૂતો 264 ક્વિન્ટલનો જથ્થો ફાળવે અને એસટી ખેડૂતોને 1236 ક્વિન્ટલ જથ્થો ફાળવે. જે જનરલ ખેડૂતોનો તારીખ 3 અને 4માં વેચાણ થઈ ગયેલ છે અને એસટી ખેડૂતોનું તારીખ 5, 7થી વેચાણ ચાલુ કરેલ છે. જે 5 તારીખે પણ ચાલુ રાખે અને આજની તારીખમાં પણ ચાલુ રાખેલ છે. આજે ટ્રાફિક થોડું વધુ હતા, ટોકન ખેડૂતોને ટોકન આપી દીધેલ છે અને ટોકનના નંબર પ્રમાણે ગ્રામ સેવકશ્રી અને વિસ્તરણ અધિકારીશ્રી મારફતે એમના ફોર્મ ભરવામાં આવે છે અને ફોર્મ ભરીને અમારી સંસ્થામાં આવી બિલ બનાવી અને ગોડાઉનથી એમને પ્રમાણિત મગફળીનું બિયારણ વિતરણ કરવામાં આવે. શું ફાયદો થશે આ ખેડૂતોને? એસટી ખેડૂતોને ખેતીની અંદર જોડવા માટેનો એક સરકારનો અભિયાન છે. તે તદ્દન 100% મફત ફ્રી ઓફ આપવામાં આવે છે અને એક ખેડૂતે વધુમાં વધુ 1 હેક્ટરની મર્યાદામાં 5 કિલો 5 થેલી મતલબ કે 150 કિલો 100 કિલો દાણા અથવા દોડવા તો 150 કિલો વિતરણ કરવામાં આવે છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં મેઘરાજાની વહેલી પધરામણી બની વિનાશકારી. ખેડૂતોના પાક નષ્ટ થતા ધોવાયા સપના. ભારતીય કિસાન સંઘે વળતર માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારને લગાવી મદદની ગુહાર. લાખણીની આંગણવાડી બહેનોનો રણટંકાર. બૂથ લેવલ ઓફિસરની કામગીરી સામે વિરોધનું ફૂંક્યું યુગલ. દસકાથી વરસતા પાણીનો નિકાલ ન થતા નાગલાના ખેડૂતોને ગ્રામજનો ત્રાહિમામ. કાયમી ઉકેલ માટે સરપંચે સરકારને લગાવી ગુહાર. રોગચાળાનો ભય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે.
ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ વહેલી પધરામણી કરતા ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા એક પખવાડિયાથી વરસાદ વરસતા ખેતીના પાકોને ભારે નુકસાન થયું છે. ત્યારે આજે ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નુકસાન વળતરની માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું 15 દિવસ વહેલું બેસી ગયું છે, જેથી જિલ્લામાં ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરમાં ઊભો રહેલો બાજરી અને મગફળીનો પાક નષ્ટ થઈ ગયો છે. મગફળીની ખેતી મોંઘી હોય મગફળીનો પાક નષ્ટ થઈ જતાં ખેડૂતો રોડ ઉપર આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સરકાર ખેડૂતોને નુકસાનીનું વળતર આપે તેવી માંગ ભારતીય કિસાન સંઘે કરી હતી. બનાસકાંઠા જિલ્લો એટલે આખા એશિયામાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન કરતો જિલ્લો છે અને ઉનાળામાં પણ આખા એશિયામાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરે છે. ત્યારે આ વર્ષે બાજરી અને મગફળીનું વાવેતર ઘણી બધી જગ્યાએ થયું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર હતું. મગફળીની ખેતી એટલે ખૂબ મોંઘી ખેતી થતી હોય છે, એનો ખેતીનો ખર્ચ પણ ખૂબ મોંઘો થતો હોય છે. ત્યારે 3-4 મહિના સુધી ખેડૂતોએ મહેનત કરી, ખૂબ ખર્ચો કર્યો હતો. ટ્રેક્ટર, શેડાઈ, બિયારણ, દવાઓ બધા ખર્ચા કર્યા પછી જ્યારે આ વર્ષે ચોમાસું સમય કરતાં 15 દિવસ વહેલો આવ્યું એટલે ખેડૂતને જે લેવાનો સમય હતો એ સમયે જ આવ્યું હતું. અમારી કાઢેલી બધી મગફળી ઉગી ગઈ છે, વાઢેલી બાજરી પણ ઉગી ગઈ છે અને ઊભી બાજરી પણ ઉગી ગઈ છે. એટલે આખા જિલ્લામાં સદંતર તમામ ખેડૂતોને ખૂબ મોટું પ્રમાણમાં કરોડો રૂપિયાનું નુકસાન છે. અને આ વર્ષે ખેડૂત એટલો પડી ભાગ્યો છે કે દેવાદાર ખેડૂત બની જાય તેવી સ્થિતિ છે. કદાચ એવો સમય આવશે કે જો વળતર સરકાર નહીં આપે અને એને રાહત પણ નહીં આપે તો ખેડૂતોને જમીન વેચવી પડે એવી પરિસ્થિતિ ઊભી થશે. અત્યારે ખેતરોમાં પાણી ભરાયેલા છે, બાજરી ઉગેલી છે, બાજરીનો જે ઘાસચારો છે એ પણ સદંતર નષ્ટ થઈ ગયો છે, મગફળી પણ ઉગી ગઈ છે અને ઊભી જે મગફળી છે એ પણ ઉછેડીએ તો એના નીચેથી બટાઈ જાય છે. એટલે એ પણ મગફળી હવે ખેડૂતોને કામ આવે તેવી સ્થિતિ. ખેડૂતોને થયેલા નુકસાનને લઈ ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને રાહત પેકેજ આપવાની માંગ ખેડૂતોએ કરી હતી. ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લાના બધા કાર્યકર મિત્રો આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારી સમસ્યા છે કે 15 દિવસ વરસાદ વહેલો આવ્યો આ વખતે, એટલે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ બહુ ભયંકર અને વિકટ છે. ખેતરની અંદર બાજરી અને મગફળીનો પાક મૂઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને કુદરત પણ ઉપરથી એમ જ કે વરસાદ આજ છેલ્લા 14-6
2025થી ચાલુ થયો છે અને આજે 7 તારીખથી છે. સળંગ 25 દિવસથી વરસાદ ચાલુ જ છે અવિરત. એટલે જે સમજમાં કે લેવાની સમસ્યા છે પાક એ અત્યારે પલળી ગયો છે. જે ખેડૂતે ખર્ચ કરી બિયારણ ખાતર બાજરીનું જે ખર્ચો કર્યો છે એ ખર્ચો એને જરાય સમજમાં કે ભરણ પોષણ થાય એવું છે જ નહીં. અને બનાસકાંઠા જિલ્લો એ પશુ આધારિત છે એટલે આ વખતે પશુને ચારની પણ સમજમાં બહુ ગંભીર સમસ્યા સર્જાવાની છે. એટલે હું સરકારશ્રીને વિનંતી કરું કે ગંભીરતાથી વિચારી અને બનાસકાંઠા જિલ્લાની અંદર તાત્કાલિક સર્વે કરાવે અને જે ખેડૂતનો પાક નષ્ટ થયો છે એ પાકનું સર્વે કરી અને એ પગભર થઈ શકે એના માટે એને રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરે તો ચોમાસું સિઝનનું પણ વાવેતર કરી શકે. એના માટે મારે આટલું જ કહેવું. વડગામ અને ધાનેરા તાલુકામાં પણ વરસાદે વિનાશ વેર્યો છે. વડગામમાં ખેડૂતોનો પાક ખેતરમાં જ ધ્વસ્ત થઈ ગયો છે, જ્યારે ધાનેરા તાલુકામાં તો નદીના વહેણ ખેતીમાં ફરી વળતા વાવેતર સહિત બોર પણ ફેલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય ખેડૂતોને સહાય આપવાની માંગ ઉઠી છે. આજે 13 તારીખથી વરસાદ શરૂ થયો છે. આજ દિવસ સુધી વરસાદ રહ્યો નથી તો ખેડૂતોને ખેતરની અંદર બાજરી વાઢેલી પડી છે, મગફળી વખોડેલી પડી છે. એ બધા પાકો નુકસાન ટોટલી પાણી ધ્વસ્ત થઈ ગયા છે. માટે ખૂબ મોટું કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એક ગામની અંદર લાખો રૂપિયાનું નુકસાન થયું. દરેક ખેડૂતે મગફળીની બાજરીનું વાવેતર કરેલું છે. ખૂબ મહેનત કરી આ આટલી ધગધગતી ગરમીમાં પરસેવો પાડીને મહેનત કરીને પકેલો પાક પાણી ધ્વસ્ત થઈ જવાથી સરકારશ્રીને અમારી ખાસ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને વળતર મળે એ વ્યવસ્થા કરવા અમારી વિનંતી છે. તાલુકો ધાનેરા, ભારતીય કિસાન સંઘ પ્રમુખ. અમારા ધાનેરા તાલુકાને બોરો બનાસ નદીનો વેણ આવવાથી બોર મકાનો ધરાશય થયા છે, બોર પણ ફેલ થયા છે. આ નવો બોર બનાવવો હોય તો ઓછામાં ઓછો 6 થી 7 લાખ રૂપિયાનું ખર્ચ પડતું હોય છે. આવા સમયે નદી વેણ બદલાઈ ગયો, પેલું બાવળ હડકાય બાવળ હોવાથી નદીનું વેણ બદલાઈ અને ખેડૂતના ખેતરમાં પાણી જવાથી બોર પણ ફેલ થયા છે. એમનો વાવેતર પણ ફેલ થયું છે. બાજરી ઉગી ગઈ છે, બાજરીના ડેલા તળાવ ભરાઈ ગયેલા છે. આવું મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે અમારા ધાનેરા તાલુકાની. જેમ કે બનાસકાંઠો આખો પણ પાયમાલ થયેલ છે. તો સરકારશ્રીને અમારી વિનંતી કે તાત્કાલિક સર્વે કરે, સર્વે કરીને એને વળતર આપે તો ખેડૂત બચી શકશે. ને આ વખતે ખેડૂતોને મોટો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સરકારને વિનંતી કરીએ છીએ કે થોડા ઘણી સહાય આપે તો ખેડૂત બેઠો થઈ શકશે. અમીરગઢ નજીક આજે એક ભયાવહ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેકાબુ ટેન્કરે સ્વિફ્ટ કારને અડફેટે લીધી હતી અને 400 મીટર સુધી ઢસડી હતી. જોકે સદનસીબે કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ પાટણથી માઉન્ટ આબુ ફરીને પરત ફરી રહેલા એક પરિવારની સ્વિફ્ટ કારને ટેન્કર ચાલકની બેદરકારીના કારણે અકસ્માત નડ્યો હતો. ટેન્કરે કારને એટલી જોરથી ટક્કર મારી કે કાર ટેન્કરના આગળના બમ્પરમાં ફસાઈ ગઈ હતી અને લગભગ 400 મીટર સુધી ઢસડાઈ હતી. અકસ્માત સર્જાયા બાદ ટેન્કર ચાલક ચાલુ ટેન્કરેથી કૂદીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ધારપુરના એક તબીબ, તેમની પત્ની અને પુત્રનો આબાદ બચાવ થયો હતો. આ ગમખ્વાર અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ રીકો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. લાખણી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવતા બહેનોએ તેનો વિરોધ કર્યો છે. આ કામગીરી ન કરવા બદલ તેમને કારણદર્શક નોટિસ મળતા આંગણવાડી કાર્યકર બહેનોએ આજે લાખણી મામલતદાર કચેરી ખાતે એકઠા થઈ મામલતદાર MD ભાવસાર અને ICDS અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. બહેનોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે તેઓ આંગણવાડી કાર્યકર તરીકે માત્ર માનદ વેતનથી ફરજ બજાવે છે. તેમને આપવામાં આવેલી આ નોટિસ ગેરકાનૂની અને ગેરવ્યાજબી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનરના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ એટલે ICDS કાર્યક્રમ સિવાયની કોઈ પણ કામગીરી આંગણવાડી કાર્યકરોને સોંપવી નહીં. તેમ છતાં તેમને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવી તે અયોગ્ય છે. આ રજૂઆતમાં જિલ્લા યુનિયનના મહામંત્રી મધુબેન રાવલ સહિત લાખણી તાલુકાની અનેક આંગણવાડી બહેનો જોડાઈ હતી. આંગણવાડી કાર્યકરોએ બૂથ લેવલ ઓફિસરની કામગીરી તાત્કાલિક પાછી ખેંચવાની અને તેમને મળેલ નોટિસ રદ કરવાની માંગ કરી છે. રાવળ મધુબેન નામ અમારું, અને અમારી રજૂઆત BLOની કામગીરી આ બહેનોને સોંપવામાં આવેલી. કાર્યકર બહેનોને જે કાર્યકર બહેનોનો કરવા માટે સક્ષમ નથી,
અને જે કામગીરી અમારી પોષણ ટેકરની કામગીરી જે બહેનો કરી નહીં શકતી એ બીએલઓની કામગીરી કઈ રીતે કરી શકવાની, એના માટે અમે ભેગા થઈ ગયા અને સાહેબનો આવેદન આપ્યું મામલતદાર સાહેબને. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દસકાથી વરસતા પાણીનો નિકાલ ન થતા નાગલાના ખેડૂતો અને ગ્રામજનો ત્રાહિમામ. કાયમી ઉકેલ માટે સરપંચે સરકારને લગાવી ગુહાર. રોગચાળાનો ભય. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. થરાદ તાલુકાના નાગલા ગામમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન છેલ્લા 1 દાયકાથી ગ્રામજનો અને ખેડૂતો માટે મોટી માથાકૂટ બન્યો છે. વર્ષ 2015-17ના ભયાનક પૂર પછી પણ આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતો છેલ્લા 10 વર્ષથી પૂરતો પાક લઈ શકતા નથી. નાગલા ગ્રામ પંચાયત દ્વારા આ મામલે થરાદના મામલતદારને આવેદનપત્ર આપીને વરસાદી પાણીના કાયમી નિકાલની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગામના સરપંચે ધારાસભ્ય અને મામલતદારને પત્ર લખીને વરસાદી પાણી અને નહેર લીકેજના પ્રશ્નનો ઉકેલ લાવવા રજૂઆત કરી છે. નાગલા ગામની 200થી વધુ હેક્ટર જમીન છેલ્લા 6 મહિનાથી પાણીમાં ગરકાવ થયેલી છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
એટલું જ નહીં, જૂના ગામ તળાવ અને દૂધ મંડળીમાં પણ પાણી ભરાઈ જતાં ગ્રામજનો માટે આવન જાવનનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. નાગલા ગામના સરપંચ દેવશીભાઈ પટેલે જણાવ્યું છે કે જો આ વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. ગ્રામજનો અને ખેડૂતોની માંગ છે કે સંબંધિત સત્તાવાળાઓ આ ગંભીર સમસ્યા ઉપર તાત્કાલિક ધ્યાન આપી કાયમી ધોરણે ઉકેલ લાવે, જેથી ખેડૂતો ફરીથી પોતાની જમીનમાં પાક લઈ શકે અને ગ્રામજનોને હાલાકીમાંથી મુક્તિ મળી શકે. અમે આજ મોહમ્મદારમાં અને શંકરભાઈને આવેદનપત્ર આપેલા હતા. હાલ મોહમ્મદાર કચેરીમાં હતો અને નાગલામાં પાણી ખૂબ ભરાણું છે અને ખાસને લીધે અને નર્મદાને છીપીને લીધે પાણી ભરાય છે અને વરસાદ થોડો પડે તો પાણી ખૂબ આગળથી આવે છે. અને હાલ પણ તમે દેખી શકો છો, સવારમાં બે મીડિયા ભાઈઓ આવ્યા હતા અને મુલાકાત લીધી છે. આ મંડળી ગ્રામ પંચાયત બધું પાણી છે અને રસ્તો પણ ચાલવાનો મુશ્કેલ છે અને તો આનો પાણીનો કાયમી નિકાલ કરે અને સરકારે 13.5 કરોડનું પાણી નિકાલ માટે નર્મદાને નોખવા માટે પાઇપલાઇનને ને સંપ બનાવવાની હતી, પણ કોન્ટ્રાક્ટરની બેકાળજીને લીધે બન્યું નથી ને દોડધામ બની ગયું છે. તો આ સંપ તાત્કાલિક બને અને નિકાલ થાય એવી અમારી સરકારશ્રીની વિનંતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વરસાદી કહેર વચ્ચે ધાનેરાના ખેડૂતોના સપના ધોવાયા. બાજરી અને મગફળી ઉપર વળ્યો પાણીનો કાળો કેર. બનાસકાંઠામાં મેઘરાજાની વહેલી પધરામણી બની વિનાશકારી. ખેડૂતોના પાક નષ્ટ થતા ધોવાયા સપના. ભારતીય કિસાન સંઘે વળતર માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારને લગાવી મદદની ગુહાર. લાખણીની આંગણવાડી બહેનોનો રણટંકાર. બૂથ લેવલ ઓફિસરની કામગીરી સામે વિરોધનું ફૂંક્યું યુગલ. દસકાથી વરસતા પાણીનો નિકાલ ન થતા નાગલાના ખેડૂતો અને ગ્રામજનો ત્રાહિમામ. કાયમી ઉકેલ માટે સરપંચે સરકારને લગાવી ગુહાર. રોગચાળાનો ભય. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.